करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુ। કુલ 24 ધાતુઓ છે। શરૂઆતના 6 આકારાંત છે। મહા ગાહા દાધા હા બે વાર છે। મા હા ગા હા ચારે ચાર જોઈ ગયા છે। અને એ પછી અંતિમ બે દા અને ધા, ડુધાઈ ડુદાઈ અને ડુધાઈ ડુદાઈ જોઈ રહ્યા છીએ। મહાગા દાદા કી બિહરી રસોઈ કારક એક છે કી કી બિહરી રૂપ રૂભ્રુ શ્રુઘ્રુ હુહ્રુ ભસ ધન જન ધીસ નીજે વિજે વિસતુર આવા ધાતુઓના નામકરણ છે। 24 ધાતુઓ। એમાંથી જેમ જેમ એક એક ધાતુને આપણે સિદ્ધ કરતા જઈએ છીએ એટલા યાદ રાખીશું, બાકીના આપોઆપ આવતા જશે, તેમ તેમ થતા જશે। તો મહાગા દાદા, મા હા ગા હા, અને હવે દા અને ધા, મહાગા દાધા। આ 6 આકારાંત છે, અંતે આ આવે છે। એમાં પાંચમો અને છઠ્ઠો આ બે ધાતુ દા દાને અને ધા ધારણ પોષણયો ડુદાઈ અને ડુધાઈ એ બંને ઘુ સંજ્ઞક છે। એનું એક જુદું નામકરણ આપ્યું છે। એની સંજ્ઞા એક જુદી આપી છે। કેવી? તો કે ઘુ અને બાકીના અઘુ 6 જ એવા ધાતુ છે જે ઘુ સંજ્ઞક છે। દારૂપ અને ધારૂપ એક એક 20મું સૂત્ર છે। દાદા ગ્વદાપ આવું સૂત્ર છે। દાપ દૈપ આ બે ધાતુ છોડીને બાકીના 6 ધાતુ છે। એમાં દારૂપ 4 છે અને ધારૂપ 2 છે। દુધાઈ અને ધેઠ આવા 2 છે। તો આ 6 ધાતુઓને જુદું નામકરણ પડી જાય છે। પ્રક્રિયા દરમિયાન એનો ઉપયોગ થઈ રહ્યો છે। ધારૂપ દારૂપ યાની ઘુ સંજ્ઞક ધાતુઓ છે। છેલ્લે આપણે દારૂપ દુદાઈ 4 લકાર આપણે સિદ્ધ કરીએ છીએ। લકાર એટલે કાળ, પણ એમાં 2 જ કાળ છે અને 2 અર્થ બતાવે છે। ક્રમ એવો છે આપણી પાસે કે ક્રમશઃ પહેલા વર્તમાન લટ વર્તમાન કાળને જ જોઈએ છે। વર્તમાન લટ એવું સૂત્ર છે। નવા મિત્રો છે બે, તો વર્તમાન કાળ જેને આપણે લટ લકાર એવું નામકરણ કરીએ છીએ। લકારનો અર્થ કાળ થાય છે। કાળ એટલે સમય। બીજો લકાર લંગ લકાર, યસ્તન ભૂતકાળ, 24 કલાક પૂરતી મર્યાદા છે। ત્રીજો લકાર લોટ લકાર, આજ્ઞાર્થ, એ અર્થ બતાવે છે। અને ચોથો લકાર લિંગ લકારમાં 2 ભાગ છે, વિધિલિંગ અને આશીર્લિંગ। લિંગ લકારમાં એમાં વિધિલિંગ આપણે જોઈએ છીએ, જેને વિધિઅર્થ કહીએ છીએ। આમ થવું જોઈએ, કરવું જોઈએ, ખાવું જોઈએ, પીવું જોઈએ, આપવું જોઈએ, આવા એના અર્થો થાય છે વિધિલિંગના, વિધિઅર્થના। આપણે જે ધાતુ છે ડુદાઈ એ ઉભયપદી છે, એટલે કે એને પરસ્મય પદના પણ પ્રત્યયો લાગે છે અને આત્મને પદના પણ પ્રત્યયો લાગે છે। 3 લકાર આપણે પરસ્મય પદના પ્રત્યયો લગાવીને સિદ્ધ કરી ચૂક્યા છે। અંતિમ લકાર વિધિલિંગ લકાર બાકી છે, પરસ્મય પદના પ્રત્યયો, અને પછી આત્મને પદના પ્રત્યયો આવીશું 4 લકારમાં। તો વિધિલિંગ લકારમાં પ્રત્યયોને યાદ કરી લઈશું, પરસ્મય પદના પ્રત્યયો વિના। હા સર, વિધિલિંગ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ। તીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થશે, એટલે હલંત ત રહેશે। યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગિચ્છ સૂત્રથી યાસનો આગમ થશે।
ત હોવાને કારણે સુટ તીથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગઃ સલોપો અનંત્યથી સૂત્ર. પીવન થઈ શકે એમ છે પીના. હા સર. નહીં તો અંધારામાં તીર મારવા જેવું થાય છે. હા સર. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ. તીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત ત રહેશે. યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે અને ત હોવાને કારણે સુટ તીથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગઃ સલોપો અનંત્યથી સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાદ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ. ત્રણેય પ્રત્યયોમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ, થસના સ્થાને તમનો આદેશ અને થના સ્થાને તનો આદેશ થશે. ત્રણેય પ્રત્યયોમાં યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે અને ત હોવાને કારણે ત્રણેયમાં સુટ તીથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિયંગઃ સલોપો અનંત્યથી સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે પ્રથમ પુરુષ દ્વિવચનમાં યાતામ પ્રત્યય બનશે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં યાતમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં યાત પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં જેરજુસ સૂત્રથી જીના સ્થાને જુસ આદેશ થશે. જુસમાં ચૂટું સૂત્રથી જની ઈચ સંજ્ઞા થશે એટલે ઉસ રહેશે. ઉષ્મા સની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો ઉષ્મા સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇથી ઈચ સંજ્ઞા. હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા ઉહુ પ્રત્યય બનશે. યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગઃ સલોપો અનંત્યથી સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા અને ઉહુ ઉસ્ય પદાંતાત સૂત્રથી પૂર્વ પરયો એક થઈ પરરૂપ એક આદેશ થતા યુહુ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે અસીપ. સીપમાં પની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થતા હલંત સ રહેશે. યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગઃ સલોપો અનંત્યથી સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા અને સ. સની હલંત્યમ સૂત્રથી ઈચ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો ઉષ્મા સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇથી ઈચ સંજ્ઞા. હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા યહ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. મીપમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગઃ સલોપો અનંત્યથી સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. યા અને અમ છે તો અમી પૂર્વ સૂત્રથી પૂર્વ પરયો એકરૂપ આદેશ થતા યામ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. બંનેમાં નિત્યમ ગીતઃ સૂત્રથી સનો લોપ થતા વ અને મ રહેશે. યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગઃ સલોપો અનંત્યથી સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં યાવ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં યામ પ્રત્યય બનશે. આમ યાત, યાતામ, યુહુ, યાહા, યાતમ, યાત, યામ, યાવ, યામો પ્રત્યય બનશે. 9 કેવા પ્રત્યયો છે? 9 હલાદી અપિત પ્રત્યયો છે એટલે સ્ના અભ્યસ્તયો રાતઃ સૂત્રથી અભ્યસ્તમાં રહેલા આ કારનો લોપ થશે. બરાબર છે. સ્ક્રીન ઉપર તમને દેખાય છે વિધિલિંગ, પરસ્મય પદ, અનદંત. 3 પ્રકારના પ્રત્યયો બને છે અદંત, અનદંત અને અભ્યસ્ત. અનદંતનો જ એક ભાગ છે અભ્યસ્ત જે આપણે કરી રહ્યા છીએ.
અભ્યસ્ત એટલે દ્વિત્વાભ્યાસ કાર્ય. ધાતુ દ્વિત્વ થાય છે, બેવડાય છે. શ્લવ સૂત્રથી આપણે દ્વિત્વ કાર્ય કરીએ છીએ એટલે એને દ્વિત્વાભ્યાસ કહીએ છીએ. પહેલા અદંત યાની અંતે જ્યારે અંગ બને છે ત્યારે અ આવે છે. એવા 4 ગણના ધાતુ છે. પહેલો ભવાદી અ. લેક્ચર ચાલુ છે આપણો. બલાભાઈ મારી સાથે છે કે બીજા કોઈની સાથે છો? ઓકે. તો 4 ગણ. પહેલો ભવાદી ગણ, ચોથો દિવાદી ગણ, છઠ્ઠો તુદાદી ગણ અને 10મો ચુરાદી ગણ. કુલ 10 ગણ છે. 1 4 6 10 ગણના ધાતુઓ જે છે એ ધાતુઓને જ્યારે વિકરણ પ્રત્યે લગાવીએ છીએ જે તે ગણનો, ત્યારે બંનેને જોડતા અંતે અ રહે છે. એને કહીએ છીએ આપણે અદંત અંગ. અને બાકીના 6 ગણ છે 10 માંથી, 1 4 6 10 સિવાયના, એમાં વિકરણ પ્રત્યે લગાવતા અંતે અ નહીં રહેતો, એના માટે કહીએ છીએ અનદંત અંગ. અને અનદંતનો જ એક ભાગ છે અભ્યસ્ત. તો આ રીતે 3 પ્રકારે આપણે પ્રત્યય બનાવીએ છીએ, સાધીએ છીએ અને એ પ્રમાણે લગાવવાના થાય છે. બરાબર છે? આ સેજ તમને જે નવા છે એના માટે. તો પ્રત્યય તમારી સામે દેખાઈ રહ્યા છે. વિધિલિંગ લકાર, ટીપ, પરસ્મય પદ, પ્રથમો પુરુષ, જેને આજ દિન સુધી બધા ત્રીજો પુરુષ કહેતા આવ્યા છીએ, તે પ્રથમ પુરુષ છે. બરાબર છે? અને પ્રથમ એ કોણ છે? તો હું અને તું સિવાયના બાકીના બધા જ. હું એ ઉત્તમ છે અને તું એ મધ્યમ છે. હું એ વક્તા છે, તું એ શ્રોતા છે અને પ્રથમ જે છે એ જગત છે. એટલે હું અને તું સિવાયના બધા ક્યાં આવશે? પ્રથમમાં આવશે. બરાબર છે? અને શરૂઆત કરીએ છીએ જગતથી, પ્રથમથી, અને અંતે ઉત્તમ હું થી, છેલ્લે હું. પણ અત્યાર સુધી આપણે પહેલા હું ને લેતા, એવું આપણે કરતા નથી. કારણ કે પહેલા જગતનો ઉદ્ધાર કરવાનો છે, પછી શ્રોતાનો અને પછી પોતાનો. બરાબર? તો તીપ, પ્રથમ પુરુષ એક વચન, એકને લાગુ પડે. બરાબર છે? તીપ પ્રત્યય, આ તીપ પરસ્મય પદ એક વચનનો જે પ્રત્યય છે એ 10 લકાર યા 12 લકાર, મુખ્ય 10 છે. વિધિલિંગમાં 2 ભાગ પડ્યા. વિધિલિંગમાં આશીર્લિંગ અને વિધિલિંગ. અને એક વૈદિક લકાર છે લેટ લકાર, એમાં પણ 2 ભાગ લાવે છે લેટ લકારમાં. તો કુલ 12 થશે. આમ 10 છે. એમાં પરસ્મય પદ 10 લકારમાં કોમન પ્રત્યય સૂત્ર 3 4 78 અષ્ટાધ્યાયમાં 3 4 78 ત્રીજા અધ્યાયમાં ચોથા પાદમાં 78માં નંબરનું સૂત્ર છે. એમાં ટિંગ પ્રત્યય શોર્ટમાં કહીશું તો ટિંગ, ટી થી માંડીને અંગ સુધી આખું સૂત્ર છે. તિપ્તશ્ચી સિપ્તસ્થમ ઇપસ્મસ ત આતામ જ થા સાતામ ધ્વમ ઇટ વહી મહિયંગ, આવું સૂત્ર છે. શરૂઆતના 9 પરસ્મય પદને લાગુ પડે અને 10 પછી 18 સુધી આત્માને પદને લાગુ પડે છે. એ 12 લકારને કોમન સરખી રીતે લાગુ પડે છે. પછી જેવો જેવો લકાર બદલાય છે, જેમ કે વર્તમાને લઠ, અહીંયા આપણે વિધિલિંગ કહી રહ્યા છે ચોથો, તો તે પ્રમાણે એ સમય પ્રમાણે એનું રૂપ બદલે છે. આપણી જેમ. બરાબર? કોલેજમાં જઈએ તો કંઈક કપડાં જુદા પહેરીએ, સમય બદલાય છે. ઘરમાં હોઈએ ત્યારે કપડાં કંઈક જુદા પહેરીએ છીએ, સમય બદલાય છે. કોઈક પ્રસંગ હોય, લગ્ન વગેરે, તો ત્યાં જઈએ તો કપડાં કંઈક નવા ઠામ ઠરીને જઈએ છીએ તો સમય બદલાય છે. તેમ અહીંયા લકાર યાની સમય બદલાય છે, તે પ્રમાણે પ્રત્યય બદલાય છે. ઓકે. ટીપ 12 લકારને એક સરખો, પણ પછી જેવો વિધિલિંગ આવે એ ટીપમાંથી યાત બની જાય છે. કેવી રીતે યાત બની જાય છે? તો હલંત્યમ સૂત્ર અહીંયા લખ્યું છે. હલ અંત્યમ પછી ઉમેરવાનું થાય છે. ઉપરનું એક સૂત્ર આવે છે, અનુવૃત્તિ ઉપરથી
પદોને નીચે ઉતારવાના છે. લાઘવતા બતાવી છે, શોર્ટકટ. ઉપદેશે હલ અંત્યમ ઈત સંજ્ઞા સ્યાત, આવું થાય છે. ઉપદેશ અવસ્થામાં અંતે હલ હોય, જેમ કે પ એ હલ છે. કેમ હલ છે? ખોડો છે, આપણી જૂની પરંપરા, એટલે હલ છે, વ્યંજન છે. તો એની ઈત સંજ્ઞા થઈ જાય છે. અને ઈત એટલે એતિ ઇતિ ગચ્છતિ, જે પાછળથી જતા રહેવાના છે, એને ઈત કહીએ છીએ. એટલે પની ઈત સંજ્ઞા થઈ ગઈ રતી. બીજું વિધિલિંગ લકારમાં નવે નવ પ્રત્યયોમાં, અહીંયા નીચે સૂત્ર છે, યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત ચ, આવું આ સૂત્ર છે. એ નવે નવ પ્રત્યયોમાં યાસુટનો આગમ થાય છે. આગમ એટલે મિત્રવત, આદેશ શત્રુવત, હટાવીને બેસે. આગમ એ આપણી બાજુમાં બેસે, આપણી પાછળ બેસે, આપણી વચ્ચે બેસે, વગેરે 3 રીતે બેસે છે. વડીલ હોય તો આગળ બેસાડીશું, મિત્ર હોય તો બાજુમાં બેસાડીશું, વગેરે. આપણાથી નાની ઉંમરમાં હોય તો આપણી પાછળ બેસાડીશું. આગમ, બરાબર. યાસુટ મૂળ અવસ્થામાં હોય ત્યારે ટ પાછો હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ, તસ્ય લોપ, દશામ લોપ. યાસમાં સમા રહેલો ઉ છે, એનું ઉચ્ચારણાર્થે છે, એટલે ઉ ગયો અને માત્ર યાસ બચે છે. અહીંયા નીચે દેખાય છે યાસ. એ યાસ નવે નવ પ્રત્યયોમાં આવશે અને આ જ સૂત્રથી આવશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત છે. પરસ્મય પદેશુ, પરસ્મય પદના પ્રત્યયોમાં, અને સાથે સાથે એ આગલો યા આ જે છે એ ઉદ્દાત છે અને ગીત છે, ગીતવત છે. ઓકે. પછી તી રહ્યો ધારો કે, તો જ્યાં તકાર અને થકાર છે, ત અને થ છે, ત્યાં એક બીજો આગમ થાય છે, બીજો મહેમાન પધારે છે. એક તો પધાર્યા કોણ? યાસુટ. ફરી બીજો ક્યારે પધારે છે? જ્યાં તકાર અને થકાર પ્રત્યયોમાં હોય ત્યાં. તો ત્યાં સુટ તિથોહો, અહીંયા સૂત્ર આપ્યું છે, સુટ તિથોહો. તકાર અને થકાર બે છે તિથોહોમાં, તો ત્યાં સુટનો આગમ થાય છે. સુટના આગમમાં પણ ઈતકરણ કરતા ટ જાય છે, હલંત સ બચે છે, ઉ જાય છે. અને એને ક્યાં મૂકવો? તો બંને આગમો જે છે એ ટીત પ્રકારના છે. કેમ ટીત પ્રકારના કહીએ છીએ? તો કે ટ ની સંજ્ઞા થઈ રહી છે, એટલે ટીત પ્રકારના. ક ની સંજ્ઞા તો કિત, ગ ની સંજ્ઞા તો ગીત, વગેરે વગેરે. મ ની થાય તો મિત, આવા નામકરણ છે. તો આ ટીત આગમ છે. અને એક સૂત્ર આવે છે, આદ્યંતૌ ટકીતૌ, આદિ અને અંત્યા. આદિમાં આદ્યંતૌ ટકીતૌ, ટ ની સંજ્ઞા થતા હોય તો એ આગમ આગળ બેસાડવું, ક ની થતી હોય તો પાછળ બેસાડવાનું, વગેરે વગેરે. મિદચો અંત્યાદ એક આવે છે, મિદચો અંત્યાદ પર. આવા 3 સૂત્રો ક્યાં બેસાડવા માટે. ઓકે, છોડીએ. આ બધું થઈ ગયેલું છે, પણ નવાને સેજ સમજ આવે. તો સુટ તીથોમાં સુટનો આગમ થાય છે, જ્યાં તકાર ને થકાર હશે ત્યાં. અને પછી આટલું લાવ્યા પછી હજી ઈતશ્ચ જે છે, અહીંયા ઈતશ્ચ તી જે છે ને, તી, અહીંયા તી, એમાં જે ઈ છે એ ઈતશ્ચ સૂત્રથી એનો લોપ થઈ જાય છે. કોનો? ઈનો. ઈનો એટલે માત્ર ત હલંત બચે છે. ત હલંત બચે યાસુટનો આગમમાં, યાસ બચે છે. અને પાછળ ત. સુટ તીથો, કારણ કે અહીંયા ત હોવાને કારણે સુટ તીથો ત નિમિત્ત બને છે સને લાવવા માટે, સુટને લાવવા માટે. તો સુટમાં પણ એકલો સ બચે છે. તો યાસ વત્તા સ વત્તા ત, આવું બની જાય છે. પછી છેલ્લું સૂત્ર, લિંગ સલોપો અનંત્યસ્ય. લિંગ સલોપો અનંત્યસ્ય શું કે છે? લિંગ લકારમાં, લિંગ લકાર બે, વિધિલિંગ અને આશીર્લિંગ બંનેમાં. આપણે વિધિલિંગ જોઈ રહ્યા છીએ. એમાંથી લિંગ લકારમાં સલોપ, સનો લોપ થઈ જાય છે. સનો લોપ, દંત્ય સકારનો લોપ થઈ જાય છે. શરત શું? અનંત્યસ્ય, અંતે નહીં હોય એવા સકારનો લોપ થઈ જાય છે. પાછળ હોય તો નહીં થાય, પણ આગળ હશે, વચ્ચે હશે તો એનો લોપ થઈ જાય. તો આપણી પાસે સ ક્યાં ક્યાં આવે છે? તો એનો લોપ થઈ જશે. બરાબર છે. તો એક તો યાસમાં આવ્યો, અહીંયા યાસ. પછી સુટ તીથોમાં અહીંયા સમાં આવ્યો. પ્રક્રિયા દરમિયાન આપણે સરસ દેખાશે. તો એ બંને જતા રહ્યા, લોપ થઈ ગયો આ સૂત્રથી, લિંગ સલોપો અનંત્યસ્યથી. અને પછી બચે કોણ? તો કે યા બચ્યો અને ત બચ્યો, અને બે જોડી દીધા, બની ગયો યાત. બની ગયો યાત. એક પણ અંશ સૂત્ર વગર થતું નથી કામ. આપણે કઈ ઘરમાંથી લેવાનું નથી, એટલે ઘરમાંથી આપણું ઓછું થશે નહીં. જે કંઈ લઈશું એ અષ્ટાધ્યાયી,
ભગવાન પાણીની ના ગ્રંથમાંથી જ લઈશું અને કરીશું. તો તીપમાંથી શું બની ગયું? યાત બની ગયો. કેમ બની ગયો? તો વિધિલિંગ લકાર છે, વિધ્યર્થ છે, એટલે ક્યાં તીપ અને ક્યાં યાત બની જાય છે. કેવી રીતે બની જાય છે? બરાબર છે. તો આ યાત બની ગયો. આ એકમાંથી મોટા ભાગે બધું સરખી રીતે ચાલી રહ્યું છે. ઓકે, વરસાદનું વાતાવરણ બહાર ચાલી રહ્યું છે. ક્યાંક લાઈટ જતું રહે તો ચિંતા નહીં કરતા, એ કુદરતી રીતે ચાલી રહ્યું છે કામકાજ. પણ તમને સહેજ સૂચવી દઉં છું, બરાબર? કદાચ જતું રહે લાઈટ, ઇન્ટરનેટ જતું રહે વગેરે વગેરે. ઓકે, તસ દ્વિવચન. આ એક સંસ્કૃત એવી ભાષા છે કે બિલકુલ સૂક્ષ્મ રીતે જોઈ શકાય છે, જેને બાકીના વૈજ્ઞાનિકો એને યંત્રથી જોવું પડે છે, પણ આપણે આપણી આંખોથી જોઈ શકીશું. એટલું સૂક્ષ્મ છે. ત્યાંની બીજી ભાષામાં દ્વિવચન નથી હોતું, એક વચન અને બહુવચન જ હોય છે. આપણે દ્વિવચન પણ છે, અને 2 થી વધારે હોય તો બહુવચન. તો તસમાંથી યાતામ બની જાય છે. નીચે સૂત્રો છે, પીનાબેને આખું વર્ણન કરી દીધું છે. જીમાંથી યુહુ બની જાય છે. તો યાત, યાતામ, યુહુ. પ્રક્રિયા દરમિયાન પણ આ સૂત્રો પાછા યાદ કરીએ છીએ. સીપમાંથી મધ્યમ પુરુષ એક વચન સીપનો બની જાય છે, યાહ. થસનો યાતમ બની જાય છે, થનો યાત બની જાય છે. અને ઉત્તમ પુરુષ એટલે હું, અહમ, આવામ, વયમ. મીપનો યામ બની જાય છે, વશનો યાવ બની જાય છે, અને મશનો યામ બની જાય છે. તો આ નવે નવ જે ટીપતસ છી, સિપથસ થ, મીપવસ મસ, એ મૂળ ઔપદેશિક અવસ્થામાં છે, ઉપદેશ અવસ્થામાં છે. અને આ નવે નવના 12 રૂપ નવા ધારણ થશે સમય પ્રમાણે. બરાબર છે. ઓકે, તો આવી જઈએ પ્રક્રિયામાં. થાતું છે આપણું ડુદાય. ધાતુનું નામકરણ ઔપદેશિક અવસ્થામાં. ઔપદેશિક અવસ્થા એટલે મૂળ અવસ્થા. એવી 8 બાબતો છે કે જેને આપણે ઉપદેશ અવસ્થા કહીશું. ધાતુ, સૂત્ર, ગણ, ઉણાદિ, વાક્ય, લિંગાનુશાસનમ, આગમ, પ્રત્યય, આદેશાહ, ઉપદેશાહ, પ્રકીર્તિતાહ, આવી એક વ્યાખ્યા છે. તો મોટા ભાગે જે ધાતુ છે એ બધા ઉપદેશ અવસ્થામાં હોય. ધાતુ સૂત્ર હોય તો સૂત્ર પણ બધા ઉપદેશ અવસ્થામાં છે. ધાતુ, સૂત્ર, ગણ, ગણપાઠ, ધાતુપાઠ, સૂત્રપાઠ, ગણપાઠ, ઉણાદિ, વાક્ય, લિંગાનુશાસન, આગમ, પ્રત્યય અને આદેશ. આટલી બાબતો હશે એ બધાને આપણે ઉપદેશ અવસ્થા કહીશું. બીજું એની વ્યાખ્યા કહીએ તો આદ્ય ઉચ્ચારણમ, આવી એક વ્યાખ્યા છે. આદિ ઉચ્ચારણમ એટલે 3 ઋષિ મુનિઓ, પાણીની, કાત્યાયન, પતંજલિ, આ ત્રણેય જે કંઈ કહ્યું છે એ બધું ઉપદેશ અવસ્થામાં છે. આદ્ય ઉચ્ચારણ. ત્રિમુનિએ જે કહ્યું છે એ બધું ઉપદેશ અવસ્થામાં છે. તો જ્યારે જ્યારે ઉપદેશ અવસ્થા આવે આટલી બાબતો, ત્યારે સૌથી પહેલા કાર્ય કરવાનું છે ઈતકરણ કરવાનું છે. અને ઈતકરણ એટલે શું? તો કે એતિ ઇતિ ગચ્છતિ. એતિ ઇતિ ગચ્છતિ, યાની જે પાછળથી જતા રહેવાના છે એને ઈત કહીશું. બરાબર છે. ધાતુ છે આપણો ડું, દા અનુદાત્ત, અને ય, આ ય છે ડુદાય. અચ્છા, એટલે ઉપદેશ અવસ્થામાં જેટલી બાબતો આવે છે, 8 બાબતો આવે છે, એ બધાને શું કરવું પડશે? પહેલું કાર્ય તો કે ઈતકરણ કરવું પડશે. ઈતકરણ. અને ઈતકરણ કરવું એટલે કઈ કઈ બાબતોનો લોપ થઈ જાય છે અને કોણ કોણ રહે છે એ નિર્ણય કરવાનો. અને એ કાઢવા માટે 10 ચાવીઓનું, 10 સૂત્રોનું, આમ 7 મુખ્ય છે, ઝુમખું છે. અને એ ઝુમખાથી, ચાવીઓથી દરવાજો ખોલીશું તો જ આપણે અંતર પ્રવેશ કરીશું. બાકી બહારના બહાર જ આખી જિંદગી પૂરી થઈ જાય છે, પ્રવેશ કર્યા વગર જ. બરાબર છે. જગદીશ,
ખાતર દુદાયમાં સ્વરિત કરતા અભિપ્રાય ક્રિયાફલે એ સૂત્ર પ્રમાણે અહીંયા યની ઈજ સંજ્ઞા થઈ રહી છે, તો ઉભયપદી ધાતુ છે એવું જ્ઞાત થાય છે. પરસ્મય પદ અને આત્મનેય પદના પ્રત્યયો લાગશે. આપણે પરસ્મય પદના પ્રત્યયો લગાવીને રૂપ બનાવીએ. સૌ પ્રથમ ય છે હલન છે, તો હલંત્યમ સૂત્રથી તેનું ઈત્કરણ કરીશું. તચ્ચ લોપાદશનમ લોપ અને ડુનો આદિની ટુડવહ સૂત્રથી ઈત્કરણ કરીશું. તચ્ચ લોપાદશનમ લોપ એટલે દા. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લગાવીશું અને જુઓ ત્યાદિભ્ય શ્લોહ સૂત્રથી શબ્દનો લોપ કરીશું. ત્યારબાદ શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ કરીશું એટલે દાદા, અને હસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં હસ્વ કરીશું એટલે દદા. ત્યારબાદ વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ એક વચન મૂળ અપદેશિક પ્રત્યય છે તીપ. તીપમાં પ હલન છે, તો હલંત્યમ સૂત્રથી તેનું ઈત્કરણ થશે. તશે લોપાદશનમ લોપ અને તમા રહેલ ઈ ઇતશ્ચ સૂત્રથી તેનો લોપ કરીશું એટલે હલંત ક રહેશે. ત્યારબાદ અહીંયા વિધિલિંગ લકાર છે એટલે યાસુટ પરસ્મય પદેશુ ઉચાતો ગિચ્છા સૂત્રથી યાસુટ નો આગમ કરીશું. અને પરમા તકાર કે થકાર હોય તો સુટ નો આગમ થાય છે, તો સુટ થીતો હો સૂત્રથી સુટ નો પણ આગમ કરીશું. ત્યારબાદ લિયંગ સલોપો અંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ કરીશું એટલે પ્રત્યય બનશે યાદ. અહીંયા યાસુટ પરસ્મય પદેશુ ઉચાતો ગિચ્છથી આ ગીતવત થઈ જાય છે અને હલાદી અપી છે, તો આમ ઈ હલ્યગોહ સૂત્ર લાગે. પરંતુ ગો સંજ્ઞક છે એટલે સ્ના અભ્યસ્તયો રાથા સૂત્ર લગાવીશું અને સૂત્રથી અભ્યસ્તમાં આકારનો લોપ કરી દઈશું એટલે હલન દ રહેશે અને અંગ અને પ્રત્યયને જોડતા દધ્યાત રૂપ બનશે. અહીંયા ત હલન છે અંતે, તો જલામ જશો અંતેથી જત્વ કરીશું એટલે તનો દ થઈ જશે અને વા અવસ્થાને સૂત્રથી ફરીથી ચત્વ થશે વિકલ્પે એટલે ત થઈ જશે. તો સહ દધ્યાત વિકલ્પે સહ દધ્યાદ એવું રૂપ બનશે. તેને આપવું જોઈએ. હા, ઘણી વાર આ વિદ્યા લખીએ છીએ વિદ્યા, ત્યારે આ જે ધ્યા છે એમાં કયા કયા વર્ણો છે એનો ખ્યાલ મોટા ભાગે નથી હોતો. બરાબર છે. તો અહીંયા આપણે કાર્ય કર્યું. બરાબર છે. તો દ હલંત છે અને ય જોડીએ છીએ ત્યારે આગળ વિદ્યા, ધ્યા નહીં, ધ નહીં. બરાબર છે. એટલે દધ્યાત સહ દધ્યાત રૂપ બની ગયું. શું અર્થ થયો? દા યાની દાને આપવું, દાન કરવું. સહ એટલે તે. આ તદનું પ્રથમ વિભક્તિ એક વચનનું રૂપ છે તદનું. તદ એ સર્વનામ છે. તદ એટલે તે, અને એનું એવું સહ એવું રૂપ બને છે. ત્યાં સુધી આપણે નથી પહોંચ્યા. બરાબર છે. તે આપે છે. અરે તેણે આપવું જોઈએ, તેણે આપવું જોઈએ, આવો એનો અર્થ થાય છે. કોનો? દધ્યાતનો. સહની જરૂર નથી, પણ આપણને સમજ પડે એટલા માટે રાખીએ છીએ. આ પણ હજી આપણે શોર્ટથી લઈએ છીએ, નહીં તો અહીંયા જે યાસુટનો આગમ જે છે મેં સીધો યાસ મૂકી દીધો યાસુટમાં. બરાબર છે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત તો ગીત છે, તો યાસુટ આવી રીતે છે અને શુટ આવી રીતે છે. એમાં શું કરીએ છીએ? હિતકરણ કરીએ છીએ. પહેલું કાર્ય તો કરવું જ પડશે જે વસ્તુ ઉપદેશ અવસ્થામાં હોય. જેમ કે આ ટ છે તો એની માટે એક જ ચાવી. જ્યાં જ્યાં હલ આવે, હલંત આવે, ત્યાંની વ્યંજન આવે
ઉપદેશ અવસ્થામાં ત્યાં બધા માટે એક જ ચાવીનો ઉપયોગ કરવાનો છે. કઈ ચાવી? હલ અંત્યમ. હલ અંત્યમ ઈત સંજ્ઞા સ્યાત. ક્યારે? ઉપદેશ અવસ્થામાં હોય ત્યારે. ઉપદેશે હલ અંત્યમ ઈત સંજ્ઞા સ્યાત. એટલે એને આપણે તો એ ઈતનું શું કરવાનું? તો એના માટે સૂત્ર છે તસ્ય લોપઃ. તેનો લોપ કરી દેવાનો છે. લોપ કરી દેવાનો એટલે શું? તો કે અદર્શનમ લોપઃ. આ બધા સૂત્રો છે. તેના દર્શન થશે નહીં, એટલે દર્શનમાંથી આપણે કાઢી નાખીએ છીએ. હું લીટી દોર દઉં છું. ટ ગયો, ટ ગયો પણ કાર્ય કરતો જાય છે. પછી સમા રહેલો ઉ છે, એ ઉચ્ચારણાર્થે છે, એટલે ઉ પણ ગયો, એટલે સહલન થઈ ગયો. અને આગળ યા છે, એટલે યાસ બની જાય છે. એ જ રીતે સૂટમાં પણ બને છે. ટહલન તેમ સૂત્રથી જ સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપ દર્શન લોપ. ઉ જે ઉચ્ચારણાર્થે છે, રયો સ રયો. નિમિત્ત ક્યારે બને છે? પ્રત્યયની આગળ પ્રત્યયમાં તકાર હોય અને થકાર હોય. તો આપણી પાસે તકાર છે, તહલંત છે. 99 યાસ લાગે છે, યાસ લાગે છે. પછી સ લાગે છે, પણ ક્યારે? તકાર અને થકાર હોય ત્યારે. તો આપણી પાસે તકાર હતો, ટીપમાંથી બચ્યો હતો. અને પછી લિંગ સલોપો અંત્યથી આપણે અંતે નહીં હોય એવા સનો લોપ કરીએ છીએ. આનો લોપ થઈ ગયો, આનો લોપ થઈ ગયો, એટલે યા અને તબ બચ્યું. તો પ્રત્યય બનાઈ ગયો યાત. બરાબર છે. યાતને શું કરીએ છીએ? તો કે સીધા ધાતુમાં જોડી દઈએ છીએ. ધાતુમાં અંગ બની રહ્યું છે, ત્યારે અંગ આપણી પાસે કેવું હતું? તો કે આમ તો દદા હતું, અને પાછળ યાત છે. પણ યાત જે છે ધાતુ ઘુ સંજ્ઞક હતો, એટલે આ ય જે છે એ હલ છે, અચ નથી. એટલે હલાદી અને સાથે અપિત કહીએ છીએ. હલાદી અપિત. અપિત એટલે પનિત સંજ્ઞા ક્યાંય થતી નથી, એટલે અપિત. અને પનિત સંજ્ઞા થતી હોય તો પિત્ત. આવા પ્રકારો છે. એ બધું આગળ આવી ગયું છે. યાત હલાદી અપિત હોય, ભૂસંજ્ઞક છે, ત્યારે આ અંગ જે છે આકારાંત છે, એમાં અસર કરે છે. શું અસર કરે છે? તો કે સૂત્ર આવે છે સ્ના અભ્યસ્તયો રાત. અભ્યસ્ત અહીંયા ઉભે અભ્યસ્તમ, પૂર્વ અભ્યાસ, આવા નામકરણ છે. આ દ્વિત્વકરણ કરીએ એમાં દામાં. તો ઉભે અભ્યસ્તમમાં શું કરીએ છીએ? સ્ના અભ્યસ્તયો રાતથી આતનો આનો લોપ કરી દઈએ છીએ. એટલે દમાં રહેલો આ છે, એનો લોપ થઈ જશે, એટલે દ હલંત થઈ ગયો. આ બાજુ આગળ દ છે અને પાછળ યાત છે. હવે જોડી દઈએ તો આ દ ક્યાં આવી જશે? યમાં જોડાઈ જશે, અને બની ગયું દ ત્યાત. દત્યાત, સહ દત્યાત. ખાસ કરીને નવા માટે, બાકી જૂના બધા જાણી રહ્યા છે. આવી જઈએ દ્વિવચનમાં. ધાતુ છે ડુ ધા ય. અરે ધા નહીં, દા. દા દુદા દુદા. ડુ દા ય. આ ઘણીવાર આ યની ખબર નથી હોતી, અંગની ખબર નથી હોતી. જેને ખાસ જરૂર છે એને ભણાવ્યા નથી, જેને ધબ્બો કરી દીધો છે દેશી હિસાબમાં. બરાબર છે. ઔપદેશિક અવસ્થામાં ધાતુ છે. નીચે મેં લીટી દોરી છે, એનું દાંતનું ચિહ્ન છે. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. બરાબર છે. આ ઔપદેશિક અવસ્થામાં એટલે જરૂરી છે કે આ ધાતુ ઉભયપદી છે કે પરસ્મયપદી છે કે આત્મનેપદી છે, એના સૂત્રો છે. આ યની સંજ્ઞા થવાને કારણે આ ઉભયપદી બની ગયો છે. આગળ ડુ છે, એનું હિતકરણ થઈ જાય છે. આદિ રીટ ઉડવ આવું સૂત્ર આવે છે. હિતકરણનું આખું પ્રકરણ છે, 7 સૂત્રોનું. પહેલું જ કાર્ય એ આવે છે, બચેદા જ્યોત્સના. હા સર, દુધા એ ધાતુ છે, એમાં ત્વરિત ઈત કર્તરી થી પ્રાય ક્રિયાપલેથી ઉભયપદી ધાતુ છે. તેથી પરસ્મય પદ અને આત્મનેય પદના પ્રત્યયો લગાવીશું. એમાં હા આપણે પરસ્મય પદ વિધિલિંગ લકારના પ્રત્યયો લગાવીશું. ય હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ. ડુની આદિ સુડવથી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ, એટલે દા રહેશે. કર્તરી શબ્દ ઇત્યાદિ સ્લુથી સપનો લોપ થશે. સ્લવથી દિત્વ થશે, એટલે દાદા. અને રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ થશે, એટલે દદા.
પ્રત્યય છે તસ. તસ મીપામ તામ તમ તામહ થી તામ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીત સૂત્રથી યાસનો આગમ થશે. અને ત હવાથી સુટ થી સૂટનો આગમ થશે. અને લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય ન હોય તેવા બંને સનો લોપ થશે. એટલે યાતામ. હલાદી અપિત હોવાથી ઈહલ્ય ગોહોત્ર લાગે છે, પરંતુ ભૂસંજ્ઞક હોવાથી ના અભ્યાસ કયો રાત સૂત્રથી અભ્યાસ અંગમાં આકારનો લોપ થશે. એટલે હલન થશે અને એને જોડી દેવાનું, એટલે તૌ દધ્યતામ. તે તે બે દધ્યતામ. આપવું જોઈએ. તે બે આપવું જોઈએ. કર્માભાઈ બહુવચન, પુરુષ બહુવચન. ધાતુ છે ડુ દા ય ડુદાય. હલંત્યમ સૂત્રથી યનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. આદિરી ટુડવ સૂત્રથી ડુનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. અને કર્તરી શ જો ત્યાદિ શ્લો સૂત્રથી સપનો લોપ અને શ્લો સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે દાદા. રસ્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા આકારનો લોપ એટલે દધા. મૂળ પ્રત્યય છે જી. ઝેર જુષ સૂત્રથી જુષનો આદેશ. ચૂટુ સૂત્રથી જનો લોપ એટલે ઉષ. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્ય સૂત્રથી યાસનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્ય એ સૂત્રથી અંતે ન એવા સનો લોપ. અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુષો રૂહથી ઋત્વ અને ઉપદેશે અજનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક ઉનો લોપ તસ્ય લોપ અદર્શનમ લોપ. અને હલંત્ર ખર અવસ્થાનયો વિસર્જનીય એ સૂત્રથી રનો વિસર્ગ એટલે ઉહુ. યા અને ઉહુ ઉષ્ય પદાંતાત એ સૂત્રથી પરરૂપ એકરૂપ થતા યુહુ પ્રત્યય બનશે. દાદા એટલે હલાદી અપિત હોવાને કારણે અભ્યસ્તાંગમાં રહેલા આકારનો લોપ. તસ્ય લોપ દર્શનમ લોપ. અને જોડતા હલંત દ એટલે જોડતા દદ્યુહુ. તે દદ્યુહુ તે બધાએ આપવું જોઈએ. મધ્યમ પુરુષ એક વચન. ધાતુ છે ડુ દા ય નંદની. હા સર. યમાં હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને આદિની ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા કરીશું. માટે રહેશે દા. વિકરણ પ્રત્યય છે શપ. જુહોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું, માટે દાદા. રસ્વ સૂત્રથી અકાર કરીશું, માટે દદા. મૂળ પ્રત્યય છે સીપ. સીપમાં પનિહલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને સમા રહેલા ઈની તસ્ય સૂત્રથી, માટે રહેશે હલંત સ. હલંત સમા ન હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય પણ ન વિભક્તો દુષ્મા તેને રોકી લે છે અને સસ જુસુ રૂહુ સૂત્રથી ઋત્વ કરીશું. અને રૂમાં રહેલો ઉ અનુનાસિક હોવાને કારણે ઉપદેશી અજ અનુનાસિક થી ઉનો લોપ કરીશું. અને માટે અને ખર અવસાનો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ કરીશું. અને યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીત સૂત્રથી યાસનો આગમ કરીશું. અને લિંગ સલોપો અનંત્યથી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું, માટે યાહા. અને હલાદી અપિત હોવાને કારણે શ્રા અભ્યસ્ત રાત સૂત્રથી આકારનો લોપ કરીશું, માટે રહેશે હલંત દ. અને હલંત દમાં યા ઉમેરતા દધ્યાહા તમ દધ્યાહા તારે આપવું જોઈએ. તારે આપવું જોઈએ. દ્વિવચનમાં આવી જઈએ. પ્રહલાદ. ધાતુ છે ડુ દા ય. હા સર. દુદાય ધાતુ છે. યની ઈત સંજ્ઞા થાય છે એટલે સ્વરિત ઈત કર્તરી વૃત્ત ક્રિયાફલે એ ઉભયપદી ધાતુ છે.
ત્યારબાદ અત્યારે આપણે પરસ્મય પદના પ્રત્યયો લગાવીશું. યની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. ડુની આદિ ઈટ ઉડવ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ અદર્શનમ લોપ. દા ત્યારબાદ કર્તરી શપ વિક્રમ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય સ્લુહ સૂત્રથી શપનો લોપ થશે અને સ્લુ હોવાના કારણે પ્રત્યય લોપે પ્રત્યય લક્ષણ સ્લવથી ધાતુનું દ્વિત્વ થશે એટલે દા દા. ત્યારબાદ રસ્વ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ આકારનો લોપ થશે એટલે દ દા એવું અનદંત અંગ બનશે. ત્યારબાદ વિધિલિંગ લકાર મધ્યમ પુરુષ દ્વિવચનમાં ઠસ પ્રત્યય છે. ઠસમાં તસ્થસ્તમીપામ તાન તન તામહ એ સૂત્રથી ઠસના સ્થાને તમ આદેશ થશે. ત્યારબાદ યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ એ સૂત્રથી યાસુટનો આગમ થશે અને તકાર હોવાના કારણે સૂટ તીથો હો સૂત્રથી સૂટનો આગમ થશે. ત્યારબાદ લિયંક સલોપો અનંતસ્ય એ સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યાતમ પ્રત્યય બનશે. ત્યારબાદ દ દા અને યાતામ યા જે છે એ અલાદી અપીઠ હોવાના કારણે અભ્યસ્ત ની અંદર રહેલ આકારનો લોપ થશે. સ્ના અભ્યસ્ત થયો રાતઃ એ સૂત્રથી આનો લોપ થશે એટલે દ દ યા નો સંયોગ થશે એટલે દધ્યાતમ એવું પદ બનશે. સુક્તિ અંતમ પદમ. યુવામ દધ્યાતામ તમારે બે આપવું જોઈએ એવો અર્થ થશે. બરાબર છે. યુવામ દધ્યાતમ તમારે બેએ આપવું જોઈએ. બહુવચનમાં આવી જઈએ. બહુવચનમાં મ કાઢી લઈએ તો પ્રક્રિયા એ નહીં, પણ મ નહીં આવે તો છે કરીએ છીએ. હેતલ થાતું છે ડુ દા દુદાયાની અંદર હલંતમ સૂત્રથી યનો લોપ કરીશું અનુનાસિકનો અને આડી ઉડવથી ડુનો લોપ કરીશું. રહેશે દા વિક્રમ પ્રત્યય આવશે. કર્તરી શપ જ્યોત્યાદિભ્ય સ્લુથી શપનો લોપ કરીશું. શ્લવથી ધાતુમાં દ્વિત્વ કરીશું. હસ્વથી પૂર્વ અભ્યાસમાં દદા કરીશું અને આપણો મૂળ પ્રત્યય છે થ દદા અને પ્રત્યય છે તસ્થમી તામ તન તામથી તનો આદેશ કરીશું. હવે યાસુદ પરસ્મય પદે ઉદ્દાચ ગીતથી યાસનો આગમ કરીશું. ત હોવાથી છૂટતી થવું લાગશે. હવે લિંગ સલોપો અનંત્ય છે, અંત્ય નહીં હોય ત્યાં બંને શનો લોપ કરીશું. પ્રત્યય બનશે યાત. યાત પ્રત્યય ફલાદી અપિત હોવાથી સ્ના અભ્યાસ થયો રાત હતી. અભ્યાસ ની અંદર આનો અકાર થશે એટલે હલંત દ રહેશે. દ દ યાત દ ને યાને જોડી દેતા દદ્યા ત યુયમ દદ્યાત તમારે બધાએ આપવું જોઈએ. ઉત્તમ પુરુષ એક વચન થાતું છે ડુ દા ય. સુરેશ યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ડુની આદિરે ટુડવ સૂત્રથી જ સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ. કર્તરી શપ જુહોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી શપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે દાદા થશે. રસ્વ સૂત્રથી દદા થશે. પ્રત્યય છે મીપ. તસ્થમીપામ તાન તંતામાં સૂત્રથી અમનો આદેશ થશે. યાસુટ રેશમય પદેશુ ઉદાત્ત ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંતેશ સૂત્રથી અંતે નહીં હોય તેવા સકાનો લોપ થશે. યામાં આ અને પાછળ અ હોવાના કારણે અક સવર્ણ દીર્ઘ થઈ જતા યામ પ્રત્યય બનશે. સ્ના અભ્યસ્ત રાતો સૂત્રથી અભ્યસ્તમાં રહેલા આનો લોપ થશે. જોડી દેતા દધ્યામ અહમ દધ્યામ
મારે મારે આપવું જોઈએ. હમ. દ્વિવચન પ્રતીક ધાતુ છે ડુ દા ય. હલંત્યમ સૂત્રથી યનો લોપ, પછી કર્તરી આદિરી ટુડવા સૂત્રથી ડુનો લોપ થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. પછી દા રહેશે. પછી સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે દાદા. પછી હ્રસ્વ સૂત્રથી દદા થશે અને પ્રત્યય છે વસ. વસમાં નિત્યમ ગીતથી સનો લોપ થશે. પછી વ રહેશે. પછી યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચથી યાસનો આગમ થશે અને લિયંગ સલોપ અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે. પછી યાવ રહેશે. પછી સ્નાભ્યસ્તયો રાતઃ સૂત્રથી દાનો હલંદ થઈ જશે એટલે જોડી દેતા દધ્યાવ. આવામ દધ્યાવ, અમારે બે આપવું જોઈએ. બહુવચનમાં વ ની જગ્યાએ મ કરી દઈએ તો થઈ જાય, સિદ્ધ થઈ જાય. દધ્યાવ. કોને આપીશું અંતિમ? ડુ. શિલ્પાબેનને આપો સાહેબ. શિલ્પા, ફરમાઈશ આવી. સૌથી પહેલા બેઠા જ તો. શિલ્પા અવાજ આવે છે? સ્પીકર કરાવો સર. એ બીજે ખોવાયેલા છે એનો અર્થ. મધુ. હલંત્યમ સૂત્રથી અંગનું ઉત્કરણ કરીશું. આદિ ટુડવથી ડુનો લોપ કરીશું. કર્તરી સપ જુહાદિત્યભ્ય સપ ભેથી સપનો લોપ કરીશું. સ્લોહ સૂત્રથી ધાતુનું દ્વિત્વ કરીશું એટલે દાદા. અશ્વ સૂત્રથી અકાર કરીશું, અનો આ કરીશું એટલે દદા. પ્રત્યય છે મસ, નિત્યમ ગીતથી સનો લોપ થશે. પછી યાસુ પરસ્મય પદેથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંતસ્ય અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યામ. હલાદી અપિત હોવાથી એ સૂત્ર છે સ્ના અભ્યો રાતઃ સૂત્રથી આનો લોપ. આનો લોપ થશે એટલે અલંત દ પડી જતા દત્યા મ વયમ દત્યામ. અમારે બધાએ આપવું જોઈએ. મારે બધા આપવું જોઈએ. બરાબર છે. થઈ ગયા 9 રૂપ સિદ્ધ થઈ ગયા. દર્શન કરાવી દઉં. જ્યોત્યાદિગણ ધાતુ છે આપણો દા 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 અહીંયા છે.
એમાં આપણે કર્તરી લટ લકાર જોઈ ગયા, પછી લંગ લકાર બીજા ક્રમે આવ્યો હતો, ત્રીજા નંબરે લોટ લકાર આવ્યો હતો પરસ્મય પદમાં, અને હવે કર્તરી વિધિલિંગ લકાર પરસ્મય પદ, જે આપણે રૂપ સાધ્યા હતા એ આ રૂપ સાધ્યા હતા. સહ દધ્યાત ત હોવાને કારણે એક સૂત્ર જલામ જશો અંતે વાવસાનેથી દ થઈ જાય છે, દધ્યાત ફરી પાછું વાવસાનેથી ત લાગી જાય છે. દ્વિવચનમાં તૌ દધ્યાતામ અને તે દધ્યુહુ, અરે મધ્યમ પુરુષ એક વચન ત્વમ દધ્યાહ, યુવામ દધ્યાતમ, યુયમ દધ્યાત, અહમ દધ્યામ, આવામ દધ્યાવ, વયમ દધ્યામ. આ આપણે રૂપ સિદ્ધ કર્યા. કેવી રીતે આ રંધાયા? નહીં તો આપણે સીધા રસોડામાંથી થાળીમાં ભાત જ આવતું હતું ખાઈ લેતા હતા, બરાબર. પણ કેવી રીતે રંધાય છે એ દધ્યાતમાંથી, કેવી રીતે દામાંથી દધ્યાત થયું અથવા તો દુદાઈમાંથી દધ્યાત કેવી રીતે બન્યું. સાથે સાથે અહીંયા પણ ખોલીએ છીએ ત્યારે એના સૂત્રો અહીંયા જોવા મળશે, જમણી સાઈડ અહીંયા તમને દેખાય છે. આ બધા સૂત્રોનો આપણે ઉપયોગ કર્યો અને દધ્યાત સુધી પહોંચ્યા, બરાબર છે. આ સૂત્રોમાં જ્યાં જ્યાં વાદળી કલરમાં નંબર દેખાય છે એ નંબર પર ક્લિક કરીએ તો આ સૂત્રોના અર્થો નીકળશે. જેમ કે વિધિલિંગ લકારનો અર્થ શું થાય? તો કે અહીંયા કહે છે લિંગ લકાર વિધિ નિમંત્રણ આમંત્રણ અધિષ્ઠ સંપ્રશ્ન પ્રાર્થના એ લિંગ. આવું આટલા અર્થો. વિધિ વિદ્યાર્થ જેને કહીએ છીએ, નિમંત્રણ કોઈને નિમંત્રણ પાઠવવું હોય, કોઈને આમંત્રણ પાઠવવું હોય. નિમંત્રણ એટલે ચોક્કસ આવવું પડે અને આમંત્રણ એટલે આવું કે ન આવું સામેવાળા પર આધાર, બરાબર છે. વિધિ નિમંત્રણ આમંત્રણ અધિષ્ઠ, કોઈને આપણે આપણા બાળકને મૂકીએ કે તને આટલા આપું છું તું ભણાવજે, અધિષ્ઠ. સંપ્રશ્ન પ્રશ્ન, પ્રશ્ન આ કરશે કે નહીં, આ ભણશે કે નહીં, જોડાય તો છે પણ બરાબર ભણે છે કે કેમ, સંપ્રશ્ન. અને પ્રાર્થના, પ્રાર્થના એ શું, બરાબર છે. તો આટલા અર્થમાં લિંગ લકારનો પ્રયોગ થાય છે. બાકીના સૂત્રો છે અને એથી વિશેષ હજી સૂત્રો જોવા હોય, આ શોર્ટ સૂત્રો છે, તો અહીંયા મેઇન સ્ટેપમાં પણ સૂત્રો જે દેખાશે એમાં વધી જશે. આ બધા હવે વધી ગયા એટલે કે જે કોમન હતા એમાંથી આ હજી ડિટેલથી જે આપણે ઓલરેડી કરીએ છીએ, બરાબર. આ રીતે અહીંયા પણ આપણને ચાવી મળે છે, પણ એ ચાવીથી એ કંઈ ખબર પડે નહીં, એને એક એક સૂત્રને સમજવું પડે છે, ત્યારે ખબર પડે છે. અને એ જ આપણે કામ કરી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ. આપણી આગળ જ્ઞાનનો ખજાનો પડ્યો છે, મુઠ્ઠીમાં છે, પણ જ્યાં સુધી આપણને પારખીએ નહીં ત્યાં સુધી એ બધું નકામું છે. જ્યાં સુધી આપણને દિવ્ય દ્રષ્ટિ નહીં મળે ત્યાં સુધી કોઈ કામનું નથી. એટલે હું તમને ધીમે ધીમે દિવ્ય દ્રષ્ટિ આપી રહ્યો છું કે જેનાથી તમારું તેજ વધે અને તેજથી તમે આને ઓળખી શકો, આ જ્ઞાનને ઓળખી શકો. જે દેવતાઓએ કે ઋષિ મુનિઓએ આપ્યું છે જ્ઞાન, એને આપણે જાણીએ છીએ અને આપણું કામ જ એ છે. અને ખાસ કરીને સંસ્કૃત વાળા માટે વિષય પ્રમાણે જોવા જઈએ તો, બરાબર છે. તો હવે આ જ ધાતુને, કારણ કે ઉભયપદી ધાતુ છે, બંને પ્રકારના પ્રત્યયો લાગી રહ્યા છે, પરસ્મય પદના અને આત્મને પદના. તો હવે 4 લકાર આત્મને પદના પ્રત્યયો લઈશું નેક્સ્ટમાં, અને એમાં શરૂઆત કરીશું પાછા વર્તમાન લટ, અનત્યત અને લંગ, લોટ ચ અને વિધિલિંગ. વિધિલિંગનું મેં તમને અત્યારે સૂત્ર બતાવ્યું આખું, આટલું લાંબુ છે. અને એના પછી લોટ ચ ઉમેરાય છે, બરાબર છે. જે 5 અર્થો કે 6 અર્થો તમને કર્યા, વિધિ નિમંત્રણ આમંત્રણ સંપ્રશ્ન અધિષ્ઠ સંપ્રશ્ન પ્રાર્થનેષુ લિંગ, એની એ જ વસ્તુ લોટમાં પણ લાગુ પડે છે, કારણ કે પાછળ લોટ છે એવું કરી દીધું છે આ સૂત્ર પછી. એટલે આ રીતે 4 લકારમાંથી 2 સમય બતાવે છે, 2 અર્થ બતાવે છે. અને આ 4 લકારના પ્રત્યય લાગે ત્યારે વિકરણ પ્રત્યય આવે, બાકીના 6 લકાર આવશે ત્યારે વિકરણ પ્રત્યય નહીં આવે, વગેરે વગેરે છે. કોઈને પ્રશ્ન? હાલો સર, પ્રશ્ન નહીં પણ જરાક
દુધાએ ધાતુ મૂળ સ્વરૂપમાં કઈ રીતે બતાવો જરા. ઔપદેશિક અવસ્થા. હેતલ, ઔપદેશિક અવસ્થામાં. હા. હોય એટલે તમને દર્શન કરાવી દઈએ. 1911. 1911. 1912 નીચે 1912 નીચે. દા નીચે અનુદાતનું ચિહ્ન અને અહીંયા દુદાઈ દાને. દા એ ધાતુ સંજ્ઞા, દદા અંગ બન્યું, તદાથી અને દત્તે. દત્તે આપણે હજી હવે કરીશું. દેના ક્લિયર. નહીં, મારે એડવાન્સમાં દુધાએ જોવું હતું એટલે મેં કીધું હતું. દુધાઈમાં સેમ જ છે, ખાલી દ ને ધ પરિવર્તન. બંને જતો છે. ઓકે સર. પ્રક્રિયા પણ સરખી, પણ એક જગ્યાએ એક સૂત્ર આવી રહ્યું છે. દધસ તથોસ એવું સૂત્ર આવે છે ત્યાં, એ આવશે ત્યારે બતાવીશ. બરાબર. હજી આપણે દુદાઈ ચાલી રહ્યો છે, આત્મને પદના પ્રત્યય. ઓકે સર. બોલો બાકી કોઈને? સુરેખા અને બીજું શું નામ છે? સુરેખા. ભલાભાઈ. ભલાભાઈ. સુરેખા, અવાજ આવે છે મારો? હા સર. બીજી બેનપણીનું શું નામ છે? જે અમિત્યા. હે? અમિત્યા. હા, એ મોબાઈલ નું નામ રાખ્યું છે. તમારા ગુરુજી કઈ બાજુ ગયા? ઓકે, તો આજે અહીંયાથી અટકીએ, નવો શરૂઆત કરીએ તો આપણું અધૂરું રહી જાય, અને પૂરું કરવા જઈએ તો સમય વધારે જાય, એટલે એને લેતા નથી. બરાબર છે? કેમ નહીં લેતા એની એક વ્યાખ્યા સાથે તમને સમજાવીને અંત આપણે લાવીએ મંગલાચરણથી. બળદ હોય છે ત્યારે, અત્યારે ખેતી પ્રધાન દેશમાં આપણે જ્યારે હળથી ખેતી કરતા હોઈએ, ખેડતા હોઈએ, ત્યારે ચાસ પાડીએ છીએ, ચાસ ખેડવા માટે. પણ અત્યારે ટ્રેક્ટર આવી ગયા છે. બરાબર છે? પણ પેલા હળ લાકડાથી ખેડતા, ત્યારે એમાં એક ચાસ પાડતા, એક જગ્યા છોડી, કારણ કે ત્યાં ને ત્યાં વાળવું કાઠવું પડે. બરાબર છે? હું ચિત્ર દોરીને બતાવું, ખબર પડે. અહીંયા ધારો કે આ એક ખેતર છે, આ એક ખેતર છે. બરાબર છે? બળદથી હળ હાંકીએ ખેડવા માટે, તો અહીંયાથી શરૂઆત કરી, અહીંયાથી તો પહેલા શું કરીશું? જમણે જઈએ છીએ એટલે આમ કરીશું, એટલે અહીંયાથી લઈએ આટલું. બરાબર? પછી અહીંયા આવીએ, આ રીતે આવીએ, એટલે કે અહીંયા આવીએ, અહીંયા. પછી પાછા અહીંયા જઈએ, પછી પાછા અહીંયા આવીએ. આ વચ્ચે જે ગેપ છે એ છોડીએ છીએ. કેમ છોડીએ છીએ? કે ત્યાં ને ત્યાં વાળી નહીં શકાય બળદને, એટલે આવું કરીએ છીએ. પછી આ જેવું પૂરું થાય કે પછી પાછો બીજો ચાસ પાડીએ આ રીતે, અને પાછા અહીંયાથી લઈએ, અહીંયા લઈએ, વગેરે વગેરે. પણ હવે આ ચાસ અધૂરો રાખીએ ને, તો બળદને ઊંઘ ના આવે. કેમ ઊંઘ ના આવે? કે મારું કામ જે છે એ પૂરું નહીં થયું, આખી રાત બચારાને ઊંઘ ના આવે. એટલે જયારે છોડીએ, પૂરું કરીએ, ત્યારે આ આખું જે ચાસ પાડેલો હોય નવો, એ પૂરો કરી દેવો પડે, અધૂરો રખાય નહીં. બરાબર છે? એટલે આપણે નવું કરીએ તો પાછું એનું પૂરું કરવું પડે, નહીં તો ઊંઘ આવે નહીં. ઓકે, પરફેક્ટ ઉદાહરણ આપ્યું સાહેબ. બરાબર છે? એટલે આવું કરાય નહીં બળદો માટે. ખેડૂતને ખબર છે. બરાબર? કોઈ ચાસ નવો કાઢે એ કદી બાકી રાખે નહીં. ઓકે, તો મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અને શરૂઆતમાં જ્યારે જોડાવો છો ત્યારે તમારું ઘડિયાળ એવું લાગે તો 5 મિનિટ આગળ કરી દેવાનું, સમયને જીતવાનો છે. બરાબર છે?
મોટા ભાગે પાછળ થઈ જાય છે. આપણે તો ટોટલી સમય. અર્જુનભાઈ જોડાતા નથી સાહેબ હમણાં. અર્જુન હા 3 દિવસથી નહીં દેખાયા. બરાબર છે. રેગ્યુલર અને હોશિયાર સમજ પડેલી જો જતો રહે તો પછી ચળકાટ જતો રહે, તેજ જતું રહે. બરાબર છે. સંપર્ક હોય તો યાદ કરી લેજો. ઓકે, શુભરાત્રી. મળીએ કાલે. શુભરાત્રી. શુભરાત્રી. શુભરાત્રી.